અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો, નિત્યે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ, સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. હરિકૃષ્ણ મહારાજ કી જય. સહજાનંદ સ્વામી મહારાજ કી જય. સર્વ અવતારના અવતારી ઈષ્ટદેવ પરાત્પર પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા અધ્યાત્મ પથદર્શક, આપણું મોક્ષનું દ્વાર પરમ પૂજ્યપાદ વહાલા વહાલા ગુરુ મહારાજના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. પરમ પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે ઉપસ્થિત સર્વે ભગવાન શ્રી હરિને લાડીલા બ્રહ્મનિષ્ઠ પરમહંસો, પાર્ષદો તેમજ ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી આ કથા વાર્તાનો લાભ લેતા સર્વે વાલા ભાવિક ભક્તોને અમારા હેતથી જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે આપણા જીવનમાં સુખ દુઃખ આ દ્વંદ્વ ચાલ્યું આવે છે. એમાં જ્યારે સુખ આવે ત્યારે આપણે આનંદમાં હોઈએ છીએ, પણ જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે દુઃખી થઈ જઈએ છીએ. અને એમાં પણ ઘણા લોકો એવા હોય છે, આપણને સાંભળતા પણ હસવું આવે. જેમ સિંહ ખેતરમાં આટા મારતો હોય છતાં પણ ઘરમાં સૂતેલા દરેક સભ્યો ફફડતા હોય કે અહીંયા સિંહ આવશે તો, અહીંયા સિંહ આવશે તો. એમ ઘણાને તો દુઃખ આવે ને દુઃખી થાય, ઘણાને મુશ્કેલી આવે એ પહેલા દુઃખી થઈ જાય, અને ઘણાને મુશ્કેલી આવે, પડકારો આવે, 1, 2 કે 5 નહીં પણ સમસ્યાઓનો ઢગલો હોય છતાં પણ સુખેથી જીવન જીવતા હોય. સુખ અને દુઃખ આ બંને એક સિક્કાની બંને બાજુઓ છે. સુખ દુઃખ, સુખ દુઃખ દુનિયામાં સર્વને શેષ આવે, વધઘટ જેમ સૂર્ય છે એ દરરોજ માટે આકાશમાં ઉગે છે ને અસ્ત થાય છે, ચંદ્ર છે એમની કળા વધે છે ને ઘટે છે, બસ એવી જ રીતે સુખ દુઃખની ઘટમાળ પણ એવી છે, આવવાની અને જવાની. અનેક પ્રકારના દુઃખ,
અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન સે ઉદાસ, કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન સે ઉદાસ, થોડે થોડે સબ દુખી, સુખી હરિ કે દાસ, સુખી હરિ કે દાસ. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન સે હે ઉદાસ. એમાં તનના ને મનના દુઃખ કરતા ધનના દુઃખ મોટા હોય છે, અને ધનના ને મનના દુઃખ કરતા તનના દુઃખ મોટા હોય છે, અને તનના ને મનના કરતા ધનના, ધન મન કરતા તન, તન મન કરતા ધન, ધન મન કરતા હા. દરેક દુઃખ જેને જે દુઃખ આવ્યું હોય એ મોટું હોય. ત્યારે આપણા જીવનમાં આ સમસ્યા આવે છે, એ શા માટે આવે છે, એમને આપણે કેવી રીતે દૂર કરી શકીએ, એ વિશે આજે આપણે થોડું વિચાર મંથન કરવું છે. એ પહેલા એક નાનકડી એવી આપણે પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના અતિ 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 કૃપાપાત્ર અને સ્વામીનો જમણો હાથ બની અને જેમણે રાજકોટ ગુરુકુલના પાયામાં સેવા કરી, ગુરુકુલની મહા કહેવાય એવા પુરાણી સ્વામી ઘણીવાર એક વાર્તા કહેતા કે ઘર હતું અને ઘરમાં 2 ભાઈઓ રહેતા. એટલી ગરીબ પરિસ્થિતિ, એટલે દીવો પેટાવા માટે પણ એમની પાસે માચીસ નહોતી. એ દીવામાં પૂરવા માટેનું આંજણ, તેલ કે જે કંઈ કહેતા હોય એ પણ નહોતું. એટલે દરરોજ સાંજે બંને ભાઈ બેસે, અંધારું થઈ જાય એટલે સૂઈ જાય. એમાં એક ભાઈ હતો ને, એને એમ થયું કે ચિંટુ, આ કાયમ માટે આપણે બંને દરવાજે બેઠા હોઈએ અને આપણને પૂછ્યા વિના આ અંધારું આપણા ઘરમાં ઘૂસી જાય છે, તે એવી તે અંધારાની શું હેસિયત છે કે આપણને પૂછ્યા વિના ઘરમાં ઘૂસી જાય? તારી વાત સાચી હો ભાઈ, આપણે કંઈ કરવું પડે. વાર્તા તો આવી જોઈએ ને ભાઈ. શું કરશું આપણે? એમ કર, આપણે છે ને કાલે ઓલી લાકડી લઈને બેસીએ અને જેવું અંધારું આવે ને ઘરમાં એને મારવાનું. એવું મારીએ કે આખા દુનિયામાં અંધારું બધે થાય પણ આપણા ઘરમાં કોઈ દિવસ આવે જ નહીં. અને બીજા દિવસે બંને લાકડીઓ લઈને બેઠા અને કે જોજે ઓ ખબરદાર, તો ખબર નહીં પડે ને ઘૂસી જશે. આપણે કાયમ બેસીએ છીએ તોય ઘૂસી જાય છે. અને બંને ભાઈ બેઠા 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ ને ધીરે 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 અંધારું થવા લાગ્યું. આ કેલા બહાર અંધારું થઈ ગયું, અંદર આવ્યું તો કે હજી ગયું નથી, અંદર ગયું નથી. એમ કરતા કરતા અડધી કલાક ગઈ અને કેલા જોતો ખરા, અને આમ જોયું તો કેલા ભાઈ આ અંધારું તો ઘરમાં ઘૂસી ગયું છે. અરે તારી ભલી થાય. અને બંને લાકડી લઈને ગયા રૂમમાં, અને રૂમમાં જઈને મળ્યા ધમધમાટી બોલાવો, ભાગી જા અંધારા અમારા ઘરમાંથી, અમને પૂછ્યા વિના કાયમ તો અમારા ઘરમાં ઘૂસી જાશો. અને અંધારું, નાનકડો રૂમ, અને એમાં ચિંટુની લાકડી લાગી પિન્ટુને. પિન્ટુ કે એ કોણે લાકડી મારી? તો કે અંધારું આપણી સામે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયું, માર માર. અને પિન્ટુએ ચિંટુને મારી, ચિંટુએ પિન્ટુને, હામ હામે ધમધમાટી બોલી ગઈ. આખી રાત 2 બાયધા બોલો. સવારે સૂર્યોદય થયો, અંધારું ગયું અને 2 લોહી લુહાણ, અને તોય પાછા સુતા સુતા કે હાઈશ માંડ માંડ અંધારું ગયું હો. એલા તને કેટલા પાટા માર્યા? તો કે મને આટલા માર્યા. એ અહીંયા ગાલ ઉપર ને અહીંયા ને હાથ ઉપર ને તોડી નાખ્યો મને તો. તને કેટલું માર્યું? અરે મારી વાત જવા દે, મને તો બહુ માર્યો અંધારાય. બંને જણા દવાખાને.
વાર્તા અહીંયા પૂરી થાય છે, પણ અહીંયા વિચારવાનું આપણે એ છે કે જીવનમાં પ્રોબ્લેમ આવ્યો, સમસ્યા આવી, તો એમણે સોલ્યુશન કેવું કર્યું? બહુ ઝીણવટપૂર્વક વિચાર કરજો. અંધારું આવ્યું અને એ દુઃખ આવ્યું એના માટે, સમજો. એમને દૂર કરવા માટે એમણે સોલ્યુશન કેવું વિચાર્યું? બીજું, એનું પરિણામ શું આવ્યું? કેટલું બળ કર્યું? અને ત્રીજું કે અંધારું એમનાથી દૂર થયું? આખી રાત લોહી લોહાણ થઈ ગયા, છતાં પણ અંધારું ગયું? બસ આપણા જીવનમાં પણ ઘણી વખત આ જ ઘટના ઘટે છે. જ્યારે સમસ્યા આવે છે, જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે આપણે પણ એ બંને ભાઈની જેમ લાકડીઓ લઈ અને જ્યાં મન આવે, જેમ ભાવે એમ બોલવા લાગીએ, વિચારવા લાગીએ, નિર્ણયો કરવા લાગીએ, અને પરિણામ શું આવે છે? અનુભવી છો બધા? પરિણામ શું આવે છે? કાંઈ જ હાથમાં આવતું નથી. અને એટલા માટે એવું કહેવાય કે એવરીવેર પાવર ઇઝ નોટ ઓનલી કી ટુ સક્સેસ, કે દરેક જગ્યાએ પાવરથી જ આપણને સફળતા મળે આવું કોઈ નોંધાયેલું નથી. સમટાઈમ્સ ટેકનિક્સ ઓલ્સો વર્ક્સ, કે ક્યારેક ક્યારેક ટેકનિક છે ને, એક નાની કળ, આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો બળ નહીં પણ કળ. એવરીવેર પાવર ઇઝ નોટ ઓનલી કી ટુ સક્સેસ, સમટાઈમ્સ ટેકનિક ઓલ્સો વર્ક્સ. ક્યારેક ક્યારેક નાનકડી એવી ટેકનિક હાથમાં આવી જાય ને, તો એ ટેકનિક પણ આપણને આ દુઃખમાંથી મુક્તિ અપાવતી હોય છે. એ બંને ભાઈઓએ બળ પ્રયોગ કર્યો, એ કરતા આજુબાજુમાં કોઈની પાસેથી થોડું કેરોસીન તેલ માંગીને એક માચીસની દિવાસીથી દીવો પેટાવી દીધો હોત તો આપણા જીવનમાં કોઈ પણ પ્રશ્ન આવે છે, કોઈ પણ પ્રકારનું દુઃખ આવે છે, આપણે એવું માનતા હોઈએ છીએ કે આ બહુ મોટું છે. હકીકતમાં જો એનું સોલ્યુશન આવડે તો એકદમ ઈઝી હોય છે, પણ આપણે ક્યારેય પ્રયત્ન કરતા નથી. અને પરિણામ શું આવે છે? આપણે એ મૂંઝાઈ જઈએ છીએ, ચિંતામાં ડૂબી જઈએ છીએ. અને આજે વાલા ભક્તો, આજે આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત છીએ એ 100% સાચી વાત છે, પણ એકાંતિક ભક્ત હોય અને એના જીવનમાં જ્યારે પારિવારિક પ્રશ્ન આવે છે, એમના જીવનમાં જ્યારે આર્થિક તંગી સર્જાય છે, એમના શરીરમાં જ્યારે રોગ આવે છે ને, ત્યારે એકાંતિક કક્ષાનો ભગત હોય, 262 વચનામૃતની કથા 5 વાર સાંભળી લીધી હોય, અને છતાં પણ પોતાની સ્થિરતા ગુમાવી બેસે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે દુઃખ આવે ત્યારે ગાંડા જેવો થઈ જાય છે. આજે વિશ્વમાં દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. અને એમાંય પાછું આ WHO નું રિસર્ચ છે કે 75% લોકો એવા છે કે જે માનસિક બીમારીથી આત્મહત્યા કરે છે. મનના દુઃખ, કોઈ મને પૂછતું નથી, મારું કોઈ સાંભળતું નથી, મારા ધારેલા એ કોઈ સંકલ્પ પૂરા થતા નથી, આવા નાના નાના મનના દુઃખ. ઓલા લોકો મારા વિશે આવું જ વિચારે, કોઈ દિવસે સારું વિચારતા જ નથી. અને એમાં પણ 15 વર્ષથી 30 વર્ષ વચ્ચેના 60% લોકો એવા છે કે જે આત્મહત્યા કરે છે. આજે 8 લાખ આવ્યા ને. એક સર્વે એવું પણ કહે છે કે વિશ્વમાં દર 40 સેકન્ડે આ માનસિક અસ્વસ્થતાના કારણે એ માણસ મૃત્યુ પામે છે. 2019માં 2,64,00,000 લોકો કેવળ માનસિક બીમારીના કારણે પોતે પાગલ થઈ ગયા. એટલા ગાંડા થઈ ગયા કે એને કપડાં પહેરવાનું ભૂલાઈ જાય છે, જમવાનું શું જમવું જોઈએ, ક્યારે જમવું જોઈએ એ કાંઈ ભાન રહેતું નથી.
કોઈની સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ કાંઈ જ ખબર પડતી નથી. બસ એ કંઈક અલગ દુનિયામાં જીવતા થઈ જાય છે. આ દુઃખ, આ ચિંતા. ચિંતા આવે એ પ્રશ્ન નથી, પણ એ ચિંતા તમને ચિંતિત બનાવી દે એ પ્રશ્ન છે. દુઃખ આવે એ તો આ સાહજિક નિયમ છે આ સંસારનો. દરેકને દુઃખ આવે. ભગવાન પધારે તો ભગવાન પણ દુઃખને સ્વીકારે છે. ભગવાન પણ એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. પણ એ દુઃખની વચ્ચે જ્યારે દુઃખી થઈ જઈએ ને, એ મિસ્ટેક છે. શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં કેટલા દુઃખ. આમ ડાયરી લઈને બેસીએ ને, ઓહો, ભગવાનનો જન્મ થયો ત્યારથી માંડી અને ધામમાં ગયા ત્યાં સુધી જુઓ તમે. પણ છતાંય તમામ વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ શ્રી કૃષ્ણને તમે બાંસુરી બજાવતા દર્શન કરશો, ખિલખિલાટ હસતા દર્શન થશે. આ જીવન જીવવાની કળા છે. તો આપણા જીવનમાં દુઃખ આવે છે, વિપરીત પરિસ્થિતિઓ આવે છે. એ કોઈ એવો મોટો ઇસ્યુ નથી, પણ એ પરિસ્થિતિઓને આપણે વશ થઈ જઈએ છીએ. એ વશ ન થઈએ એટલા માટે આપણે આજે 4 પોઈન્ટ સમજવાના છે. આમ તો જ્યારે બેનર ગયું ત્યારે ઘણા ભક્તોના ફોન આવતા હતા કે સ્વામી દુઃખના 4 કારણ. આવું તો પહેલી વાર સાંભળ્યું. એટલે મેં પછી હસતા હસતા કીધું કે દુઃખના 4 કારણ નહીં, અમારે તો એવું ટાઇટલ રાખવું હતું કે દુઃખી થવાના સરળ ઉપાય. એ કે પણ સ્વામી સુખના આપો ને. કીધું દુઃખ દૂર થશે એટલે ઓટોમેટિક સુખ આવવાનું જ છે. પહેલા તો શા માટે આપણે દુઃખી થઈ જઈએ છીએ એ સમજવાની જરૂર છે. અને એ માટે એક તત્વચિંતકે ખૂબ સરસ મજાના 4 ટોપિક આપ્યા છે. બહુ સરસ મજાના 4 ટોપિક ચિંતનપૂર્વક લખાયેલા છે. આ એક એક ટોપિક ઉપર એક એક પુસ્તક લખાય ને એટલો વિચાર વિસ્તાર કરી શકાય એવા છે. એને આજે આપણે થોડું સમજવા પ્રયત્ન કરવો છે. અને સંકલ્પ કરીએ કે આ પ્રવચન સાંભળ્યા પછી ભગવાનને પ્રોમિસ આપવાનું અથવા તો ચેલેન્જ આપવાની કે હે ઠાકોરજી, તમારે જેટલા દુઃખ આપવા હોય, જેટલી વિપરીત પરિસ્થિતિ આપવી હોય, અરે તારે મારી પાસેથી બધું લઈ લેવું હોય તો બધું લઈ લે, પણ સાંભળી લે ઠાકોરજી, મારી પાસેથી બધી જ વસ્તુઓ અને બધી જ વ્યક્તિઓ લઈ લેવા છતાં પણ હું હસતો રહીશ. અને આ જ સાચો ભક્ત છે અને આજ સાચી સફળતા છે. તમારી પાસે છે બધું જ લઈ લેવામાં આવે, વસ્તુઓ બધી લઈ લેવામાં આવે, વ્યક્તિઓ બધી લઈ લેવામાં આવે અને આ દુનિયામાં તમે એકલા થઈ જાઓ અને છતાંય જો તમારા મોઢા ઉપર સ્માઇલ હોય, સક્સેસ પર્સન. પહેલો ટોપિક એમણે એવો આપ્યો, શેલો પરસેપ્શન. બહુ નાના નાના શબ્દ છે, શેલો પરસેપ્શન. પરસેપ્શન શબ્દ છે એ અનેક અર્થ ધરાવે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની જે ડિક્શનરી છે એમાં એ લોકો પરસેપ્શનને દ્રષ્ટિ એક અર્થ બતાવે છે અને એક અર્થ સમજ આપે છે કે સમજણ, અને એક અર્થમાં વિવેક પણ બતાવે છે. શેલો કહેતા કે છીછરું, શેલો કહેતા કે અતિ ઊંડાણપૂર્વક વાળું નહીં, અતિ 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 હલકું. તો આપણે એવું સમજી શકીએ શેલો પરસેપ્શનને કે છીછરી સમજ. જ્યારે આપણે કોઈ વ્યક્તિને મળવાનું થાય છે કે જ્યારે કોઈ વ્યવહાર કરવાનો થાય છે ત્યારે આપણી સમજણ છે ને એ અતિ છીછરી હોય છે. તમે જુઓ, ઊંડાણ અને છીછરું શબ્દો તો સમજાઈ જાય એવા છે ને. જેમાં સપાટી અતિ ઊંડી ન હોય એ છીછરું, કે જેની પાસે ઊંડાણ નથી, જેની પાસે સમજણનું ધૈર્ય નથી, ગંભીરતા નથી, આ વ્યક્તિ છે એ કાયમ માટે દુઃખી થાય છે. મોટા ભાગના લોકો દુઃખી થાય એની પાછળ મહત્વનો ભાગ ભજવતું હોય તો આ શેલો પરસેપ્શન.
એની પાસે એવા સારા વિચાર, એવી સમજણ જ નથી તો. અને સેલો પરસેપ્શન વાળો વ્યક્તિ છે એ સૌથી પહેલું પ્રધાન લક્ષણ હોય છે શંકાશીલ સ્વભાવ. એને દરેક બાબતમાં શંકા થાય, દરેક બાબતમાં સંશય થાય. કોઈ એને કહે કે જો તમારી અંદર ભગવાને આવો ગુણ મૂક્યો છે અને તમે આ કરી શકો એમ છો, તમે કરો, જો એકવાર તમે સાહસ કરો બહુ આગળ નીકળશો, તો એમાંય સંશય થાય કે જવા દો ને, મને થોડું એવું કરતા આવડે, હું 4 ચોપડી ભણેલો માણસ, હું શું કરું. અથવા તો એવું વિચારે કે આ મને કોઈ દિવસ સલાહ દેવા આવતો નથી, અને પહેલી વાર મારી પાસે આવ્યો, દાલ મેં કુછ કાલા હે, દાળમાં કાંઈક કારું છે, એને સ્વાર્થ છે એટલા માટે જ મારી પાસે આવ્યો છે. પરિવારમાં બાળક 10-15 મિનિટ મોડો આવે તરત શંકા કરશે, ક્યાં ગયો તો, કેમ મોડો પડ્યો, તારે આટલા વાગે આવી જવું જોઈએ. સતત એના મનમાં સંશય અને શંકાના કીડા સળવળતા હોય છે. ક્યારેય પણ એમના હૃદયમાં પૂરો કોન્ફિડન્સ આવતો નથી. અને એટલા માટે એવું કહેવાય કે લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ મોટો છે. લંકાના રાવણ કરતા પણ શંકાનો રાવણ મોટો છે. એક વાર કોઈ વ્યક્તિ ઉપર તમને સંશય થઈ ગયો, શંકા એક એવી વસ્તુ છે કે સામેવાળા વ્યક્તિની જે મૂળ ઓરિજિનલ છાપ છે એ છાપની જગ્યાએ તમે એક નવી છાપ ક્રિએટ કરી. સામેવાળો વ્યક્તિ 100% સત્ય છે, પણ તમને એમાં શંકા પડી ગઈ કે આ છે ને સ્વાર્થી ને દગાખોર વ્યક્તિ છે. આ એક છાપ તમે તમારા મનમાં બેસાડી દીધી. સામે દ્રશ્ય સાચું છે પણ ચશ્મા લીલા પહેરાઈ ગયા, અથવા તો ચશ્મા પીળા કલરના ગ્લાસ વાળા પહેરાઈ ગયા, દુનિયા કેવી દેખાશે? પીળી દેખાશે. આજે દાંપત્ય જીવનમાં પણ આ મોટો પ્રશ્ન થઈ ગયો છે. બહાર ગયા હોય અને કદાચ અડધી કલાક મોડા પડે તો તરત ફોન કરે, ક્યાં છો, કેમ આવ્યા નહીં? અરે મારા મિત્રો સાથે બેઠો છું, વિડીયો કોલ કરો, મારે જોવું છે. કારણ કે ગાડીનો હોર્ન વગાડો, એલા ભાઈ આ વરાછાના ટ્રાફિકમાં હલવાના હોય, ક્યાંથી ક્યાં જવું એ ખબર ન પડતી, કે હોર્ન મારો મને ખબર પડે તમે ગાડી હકાવો છો કે નહીં. પણ શા માટે આટલા બધા ઊંડા જવાની જરૂર છે? એકવાર તમે વિશ્વાસ સ્થાપી દીધો છે, અને એકવાર જો તમારા સાચા પ્રેમના સંબંધો હશે ને, તો કોઈ દિવસ આ શંકા કરવાનું સ્થાન એની જરૂર રહેતી જ નથી. નાની 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 બાબતમાં સતત આપણને શંકા થાય છે. દરેક વ્યક્તિ, ઘરમાં સાસુ હોય તો એ સાસુ ક્યાંક બહાર જાય કે એ સાસુ કોઈની હારે ફોનમાં વાત કરતા હોય તો મારા દરવાજે ઊભા ઊભા સાંભળે. હા, મેં આ ગઈકાલે ભગતને ફોન કર્યો હતો, એણે મને વાત કરી. તમને એમ થાય કે સ્વામીને આ સાસુ વહુની કેમ ખબર પડતી છે? તમારા ભાઈઓ જ અમને કહી જાય છે. નામ જોઈ છે એનું? નામ ન મળે એનું, હો ભાઈ. હા, નહીતર તમે એનું કામ ન થવા દો પછી. સાસુ વાત કરતા હોય તો વહુ ત્યાં ઊભા ઊભા સાંભળે કે શું વાત કરે છે, એ શું શું મારી ફરિયાદ કરે છે, ક્યાં ક્યાં જાય છે, શું વિચારતા છે, સતત એનાલિસિસ કરી રાખે. અને પરિણામ શું આવે છે? ગુરુ મહારાજ કહે છે ને, આંખમાં કણું, દાંતમાં ફોતરું અને કિડનીમાં પથરી, એ ક્યારેય સુખી થવા દે નહીં. સતત તમારું ધ્યાન ત્યાં રહે. એમ એક વાર આ શંકા બેસી ગઈ ને મનમાં, પછી તમે ગમે એમ કરો ને, ક્યારેય પણ તમે જીવનમાં સુખી થઈ શકતા નથી. ઘણીવાર આપણે જોયેલું પણ ખોટું હોય છે. ઘણીવાર આપણે જોયેલું પણ ખોટું હોય છે. એક વ્યક્તિ એક પરિવારમાં ક્યાંક સગા સંબંધી થતા હશે, એટલે ત્યાં ગયેલો. સાંજે જમીને બેઠો હતો, એટલે
પતિ પત્ની દીકરો દીકરી 4 જણા રહેતા હતા. તો પેલા દીકરાને પકડ્યો કે એ તને ખબર છે કે નહીં? તો કે તારી બેન છે ને, હા, એ અડધી રાત્રે જાગતી હોય છે. શું વાત કરો છો? તો કે હા, એ આટા જ મારતી હોય છે. એવું? હા, મેં નજરે જોયેલું છે. પછી દી બેન પાસે ગયા કે તને ખબર છે? શું? તારો ભાઈ છે ને એ દરરોજ રાત્રે દારૂ પીને આવે છે. તો કે હોય નહીં, મારો ભાઈ થોડો દારૂ પીવે. અરે હા, એ તમને ખબર ન હોય, અમને ખબર હોય ને, અમે એને જાણીએ રગે રગ. એ દારૂ પીને આવે છે. અને પછી મહિલા પાસે ગયા કે તમને ખબર છે તમારી દીકરી છે એ કાયમ માટે એક રૂમમાંથી બીજા રૂમમાં, બીજા રૂમમાંથી ત્રીજા રૂમમાં આટા મારતી હોય છે. શું વાત કરો છો? તો કે હા, તમને ખ્યાલ ન હોય તો તમે જોઈ લેજો. અને પછી ઓલા ભાઈ પાસે ગયા કે તમને ખબર છે તમારું ઘરમાં બધું દાયરું ન થાય એ માટે અડધી રાત્રે આ મહિલા, તમારો દીકરો અને દીકરી ત્રણેય ભેગા થઈને માથાકૂટ કરતા હોય છે અને પ્લાન બનાવતા હોય છે કે કેમ આને આપણે પાછા પાડવા. શું વાત કરો? તો કે હા. અને પછી ભાઈ આ ફળિયામાં ખાટલો ઢાળીને સૂતા. બેનને શંકા, ભાઈને પણ શંકા, મહિલાને પણ શંકા, એમના પતિને પણ શંકા. અને રાતના 12 વાગ્યા અને ભાઈ બારો નીકળો. જેવો ભાઈ બારો નીકળો આ બાજુ બેનને એમ થયું કે ભાઈ હમણાં, હા, એટલે બેન ગઈ ભાઈ પાસે. હવે જેવી બેન ભાઈ પાસે ગઈ એટલે ભાઈ જોઈ ગયો કે બેન આટા મારે છે. એટલે એમણે કીધું ભાઈ તું અહીંયા આવ્યો? તો ભાઈ કે હું આવું, હાગી રે અત્યારે. એટલે બેનને ખબર પડી ગઈ કે આ દારૂ પીને આવ્યો છે એટલે જ મને પાસે નથી આવવા દેતો. તે બેન ભાઈની પાછળ થઈ. અને એ જ્યાં પાછળ થઈ ત્યાં એમના માં જાગી ગયા. માં કે આ બરોબર છે, આ આટા જ મારે છે ને આ રાત્રે ધમાલ કરતી હોય એવું લાગે છે. એ ત્યાં ગઈ અને એ ત્રણેય ભેગા થયા ત્યાં. હા, ત્યાં પતિ જાગી ગયા કે નહીં આજે કીધું તો એ સાચું. 4 જણા આખી રાત બાયધા હો. અને સવારે ઓલા પરિવારના સ્વજન હતા એને કહ્યું કે શું થયું? તો કે આ દારૂ પીને આવે છે, આ રાત્રે આટા મારતી હોય છે, આ મને પાછો પાડવાનો પ્લાન કરે છે. અને ત્યારે એ ભાઈએ હસતા હસતા કહ્યું કે ભાઈ એ તમે 4 સાચા છો. એટલે કોઈ દારૂ પણ પીતું નથી, કોઈ રાત્રે આટા પણ મારતું નથી, અને કોઈ કોઈને પાછા પાડવા માટે પ્લાન પણ કરતું નથી. તો આ બધું શું થયું? અને ત્યારે એમણે હસતા હસતા કહ્યું કે આ બધી કમાલ છે ને એ સંશયની છે, શંકાની કમાલ છે. આ તો મેં ખાલી એક અખોતરો કર્યો કે શંકા છે તમારા ઉપર કેવી હાવી થઈ જાય છે. અને એક સંશય નાખી દીધો અને સંશયના પરિણામે, હા, ક્યારેક એવી પરિસ્થિતિ આવે ત્યારે આપણને સંશય થઈ જાય, શંકા થઈ જાય. અને એ માટે આપણે ઘણી વખત તપાસ પણ કરતા હોઈએ અને તપાસ કરવી પણ જોઈએ. નથી કરવી એવું પણ નથી, પણ એ તપાસ કરવાની પણ, એ વિચાર કરવાની પણ અમુક લિમિટ હોય છે. કોઈ પણ વ્યક્તિનું ક્યારેય પણ, એ તમારો દીકરો હોય, તમારા દીકરી હોય, તમારા પત્ની હોય, કોઈ સગા સંબંધી હોય, કર્મચારીઓ હોય, કોઈ પણ વ્યક્તિનું એટલું બધું એનાલિસિસ ક્યારેય પણ ન કરો કે જેનાથી પેરાલિસિસ થઈ જાય. હા, સતત ક્યાં જશે, શું કરશે, કેમ કરશે, આમ કરશે, આમ કરશે, સતત એને કોઈ દિવસ એની ઉપર વિશ્વાસ મૂકી જ ન શકે. કમસે કમ એ જ્યારે નાના હોય કે આપણી સાથે નવા જોઈન્ટ થયા હોય ને ત્યારે આપણે એક એવી દિલની નિખાલસતા અને દિલનો પ્રેમ આપી દીધો હોય કે આપણને આમ પૂરો કોન્ફિડન્સ હોય કે ક્યાંય પણ જાય, કોઈને પણ મળે અને ગમે ત્યાં જાય, ગમે તે દેશમાં જાય, પણ ક્યારેય એને મારા પ્રત્યેનું જે વલણ છે એમાં ફેર નહીં પડે. આટલું આપણને અંદરથી આમ હોવું જોઈએ. આપણે જે વિચારતા હોઈએ છીએ એ આપણે સામે જે પરિસ્થિતિ આવે એને અનુરૂપ વિચારતા હોઈએ છીએ. એક ટ્રેન, અને ટ્રેનમાં એક પરિવાર ચડ્યો. થોડી વાર થઈ, ટ્રેન ચાલુ થઈ એટલે એક 13 વર્ષની ઉંમરનો દીકરો એ થોડી વાર થઈ એટલે ઊભો થઈ અને ટ્રેનના દરવાજા પાસે ગયો. અને દરવાજા પાસે ગયો એટલે એમણે કીધું પપ્પા
એ પપ્પા, એ જો સરસ મજાના પર્વત દેખાય, પપ્પા, એ પપ્પા પર્વત દેખાય. એના પપ્પા કે હા બેટા. થોડી વાર થઈ તો કે પપ્પા, પપ્પા જો સરસ મજાના વૃક્ષો આવ્યા, સરસ મજાના વૃક્ષો આવ્યા, પપ્પા નદી આવી, પપ્પા જો ગાયો આવી ગાય, પપ્પા ગધેડો આવ્યો ગધેડો, એ પપ્પા જો આ આવ્યું આ આવ્યું, સતત બોલે રાખે. એટલે આજુબાજુ વાળા હતા ને એ બધાને એમ થયું કે આ છોકરો ગાંડો થઈ ગયો લાગે છે. હા, પર્વત દેખાય તો આનંદ થાય, બે કાંઠે નદી ચાલી જતી હોય તો આનંદ થાય, પણ હવે ગાય આવે, કૂતરું આવે, ગધેડો આવે, ખાડો આવે, ટેકરો આવે, રોડ આવે, ગાડીઓ ક્યારેક ક્રોસ કરતી હોય ફાટક, તો આટલો બધો આનંદ એનો થાય છે ને. એટલે બાજુવાળા હતા ને એમણે કહ્યું કે તમારો દીકરો કેટલા વર્ષથી આવી પાગલ અવસ્થામાં જીવે છે? એટલે એમણે કહ્યું કેમ તમે આવું પૂછો છો? તો કે આ બધું બોલે છે ઉપરથી જ ખ્યાલ આવે છે. અને ત્યારે એ ભાઈએ હસતા હસતા કહ્યું કે ભાઈ, એ મારો દીકરો ગાંડો નથી, મારો આ દીકરો છે ને એ છેલ્લા ઘણા વર્ષોથી એ અંધ હતો. એમને આંખમાં કંઈક પ્રોબ્લેમ આવેલો અને બંને આંખમાંથી તેજ ચાલ્યું ગયેલું. 3 દિવસ પહેલા જ અમે મુંબઈમાં એક વ્યક્તિએ નેત્રદાન કર્યું અને એમની આંખો અમારા બાળકને લગાવવામાં આવી. ઘણા વર્ષો પછી અમારો બાળક આ સૃષ્ટિની ચેતનાઓ અને આ બધું જોવે છે, એટલે આજે એને આટલો બધો આનંદ થાય છે. બોલો, એનો સંશય, એની શંકા કઈ હતી? હે, આ થાય છે ઘણીવાર. આપણે જે વિચારેલું હોય છે એ આપણે આપણા મનથી વિચાર્યું હોય, અને આપણે વિચારતા હોઈએ તો ભાઈ 100% સોનાનું હોય ને, એ કોઈ દી ખોટું હોય? હે, હું જે વિચાર્યું તો 100% સાચું હોય. આ શંકાશીલ સ્વભાવ છે એ આપણી એ છીછરી સમજ બતાવે છે. એવો જ બીજો પોઈન્ટ છે, નિયંત્રિત વિચારધારા, સંકુચિત વૃત્તિ. જેમ શંકા અને સંશય ડિસ્ટર્બ કરે છે, એમ ઘણીવાર આ સંકુચિત વૃત્તિ છે એ પણ આપણને ડિસ્ટર્બ કરે છે. એમ અમુક આપણે લિમિટેશન બાંધી હોય છે કે આટલું આમ જ કરવાનું, આટલું આમ જ બોલવાનું, આટલું આમ જ રહેવાનું, અને નિયમ બાંધેલા હોય છે. હકીકતમાં પરિવારમાં ક્યારેય પણ કડક અનુશાસનની જરૂર રખાય જ નહીં. એ પરિવાર ક્યારેય પણ પ્રેમથી ન રહી શકે. આટલા વાગે સુઈ જ જવાનું, આટલા વાગે આમ કરવાનું, એ બેસી જા, એ આમ કર. પણ ક્યારેક પરિવાર બેસીને સિરિયલ જોવે છે અથવા તો સારું પિક્ચર જોવે છે અને કદાચ 10-15 મિનિટ વધારે જુએ તો જવા દો. શા માટે પકડી રાખો છો કે 11 વાગે એટલે ટીવી બંધ જ કરી દેવાનું, સવારે આટલા વાગે ઉઠી જ જવાનું, આટલા વાગે જમવા બેસી જ જવાનું? હમણાં એક વિદ્યાર્થી આવ્યો હતો કે સ્વામી મારા પપ્પા કેટલા તેજ થાય, એમણે દ્રષ્ટાંત આપ્યું. આપણને એમ થાય કે આ છોકરાને ધન્યવાદ દેવા પડે કે એના બાપાને સહન કરે છે. હવે એ છોકરો જમવા બેસે અને જમતા જમતા એક પણ ટીપું કે એક પણ જો દાણો ભૂલથી ને જો નીચે પડી ગયો એટલે એ છોકરાને 250 ઉઠબેસ કરવાની. વિચાર તો કરો, એક ભાતનો દાણો કે એક દાળ કે શાકનું ફોડું કે ટીપું પડી ગયું, 250 ઉઠબેસ એક સાથે કરાવે અને સાંજે જમવાનું નહીં. આ છોકરો મોટો થઈને એના પિતાને પ્રેમ આપે, એના બધા કોડ પૂરા કરે એવી શક્યતા કેટલી? પિતાની ફરજ છે બાળકનું 100% ઘડતર કરવું, પણ એ ઘડતર કરવાની પણ સિસ્ટમ હોય છે. જમવા બેઠો એટલે એક પણ દાણો નીચે ન પડવો જોઈએ એની વાત સાચી છે, એ સ્વચ્છતાના આગ્રહી હશે, પરફેક્શનમાં માનતા હશે, પણ ન જ પડવો જોઈએ. પરિવારમાં સુખી થવું હોય તો કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારેય જ નહીં લગાડવાનો. આમ જ હોવું જોઈએ એમ નહીં, આમ કરો તો સારું. જો તું જમવા બેસે ત્યારે નીચે ઢોળાય એ સારું ન કહેવાય, થોડુંક ધ્યાન રાખજે, આવું કેવું જોઈએ. અને દંડ દેવો છે પણ દંડની પણ કોઈક લિમિટ હોવી જોઈએ. પછી આપણે એવું કહીએ કે દીકરો અમારું માનતો નથી, પણ કેવી રીતે માનશે? ઘણી વાર આપણે પરિવાર સાથે કંપનીમાં જતા હોય તો કર્મચારીઓ સાથે આવી અમુક સંકુચિત વૃત્તિઓના કારણે કોઈ વર્કર્સ છે આપણી પાસે આવે કે સાહેબ 10 વર્ષથી તમારી કંપનીમાં મજૂરી કરું છું,
આપ અમને ખૂબ સારી રીતે સાચવો છો. 2 વર્ષ પછી મારી દીકરીની સગાઈ આવે છે અને સાહેબ મારી પાસે પૈસા પણ નથી, તો મારા પગારમાં થોડો વધારો કરી આપશો. અને એ વખતે ખેંચ હોય, આપણે કહીએ ભાઈ પગારમાં વધારો નહીં થાય, તારે રહેવું હોય તો રે, જવું હોય તો જા. હવે એવું બોલવાની શું જરૂર હોય? તો કે કાંઈ વાંધો નહીં સાહેબ, પગાર ન વધારી આપો તો કાંઈ નહીં. તો સાહેબ એ સમયે મને તમે થોડી મદદ કરીશો? અને એ વખતે જો સંકુચિત વૃત્તિ હોય ને તો શું કહે? એ વખતે જોઈશું, અત્યારે તું કામ કરવા માંડ. હા, એ સમય આવશે, સમય આएगा તબ દેખા જાएगा. નથી મદદ કરી શકતા. 5, 25, 50 રૂપિયા નથી વધારી શકતા. આપણા અંડરમાં જે કોઈ વ્યક્તિઓ રહે છે, ક્યારેક એમને ધાર્યું ન હોય ને એવું એમને આપો, એવા એમને રાજી કરવાનો પ્રયત્ન કરો, તો એ જિંદગીભર તમારા થઈ જશે. આપણે એવું માનીએ કે આવું જોવું જોઈએ, આવું જોવું જોઈએ. મહેરબાની કરીને જેને સુખી થવું છે એ આ સંકુચિત વૃત્તિનો ત્યાગ કરીએ, નહીતર આપણે છીછરી સમજમાં જ આવવાના. ફ્રાન્સ દેશના કમ્પેનિયન શહેરમાં આ 7 દિવસ પહેલા અખબારમાં આવેલો આ પ્રસંગ એક ભગતે મને વોટ્સઅપમાં કટિંગ કરીને મોકલેલો. ફ્રાન્સ દેશના કમ્પેનિયન શહેરમાં એક નાનકડો પરિવાર અને એક રૂમ અને એક રસોડું. હવે એ મહિલા જે રસોઈ બનાવે એ ઉપર કાયમ માટે એક નાનું પેઇન્ટિંગ રાખે. સરસ મજાનું એક ચિત્ર હતું, એ કાયમ રાખે. હવે એ એમના પતિને ને એમના બાળકને ગમે નહીં. એમનો દરરોજ એવો આગ્રહ કે તું આ કાઢી નાખ, તું આ કાઢી નાખ, નહીતર અમે તોડી નાખશું, અમે સળગાવી દેશું. પણ આ મહિલાને આ ચિત્ર એટલું બધું ગમે, એટલું બધું ગમે કે એ આ કાઢવા માટે તૈયાર નહીં, અને કાયમ માટે એના ઝઘડા થાય. આમ કરતા કરતા 10 વર્ષ પસાર થયા. હવે એમના પતિની પણ કેટલી સંકુચિત વૃત્તિ. હવે એને ક્યાં રસોડું બનાવવા માટે જવું છે, એમણે તો ખાલી જમવા માટે જવું છે ને. હું કહું એમ જ થાય, મારો નિર્ણય એ જ સર્વે સર્વા, એમ થોડું ચાલે. એમને રસોઈ બનાવી છે ત્યાં ભલે ને ચિત્ર હોય, આપણને શું વાંધો આવે છે? પણ એ ચિત્ર કાઢવું ન કાઢવું એ બાબતનું ચિંતન કરતા 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 10 વર્ષ પસાર થઈ ગયા. અને પછી નવું ઘર લેવાનું થયું. અને નવું ઘર લેવાનું હતું ત્યાં પણ આ મહિલાનો આગ્રહ હતો કે નહીં, આ ચિત્ર મારે ત્યાં લઈ જવું છે. બધાએ ના પાડી. અને એમાં કોઈ વ્યક્તિને બોલાવ્યો હશે, અમુક જે કાંઈ ઘરની ચીજ વખરીઓ હશે, સામાન, એ બધો વેચવા માટે કાઢ્યો. અને એ વખતે એક વ્યક્તિ ત્યાંથી પસાર થયો અને આ ચિત્ર જોઈ ગયો. એમણે કહ્યું કે આ ચિત્ર કોનું છે? તો કે આ ઘરમાંથી આવ્યું. તમને કોણે આપ્યું હતું? તો કે બસ મારી એક બહેનપણી હતી, એમણે આ ચિત્ર દોરીને મને ભેટમાં આપેલું ને ત્યારથી હું રાખું છું. આ ચિત્ર મને આપશો? ના હો, તમને આ ચિત્ર ન મળે, આ ચિત્ર તો મારે રાખવું છે. તો કે તમે મને આપો. તમે કયો એ આપવા માટે તૈયાર. મોટો આર્ટિસ્ટ જાણી ગયો આ ચિત્રને, તો પણ તમે આપીને આપીને શું આપશો? અને ત્યારે એ વ્યક્તિ એવું કહ્યું કે હું તમને 46 કરોડ રૂપિયા આપું. કેટલા? 46 કરોડ રૂપિયામાં એ ચિત્ર વેચાયું. ઘર લેવાનું હતું ને એની જગ્યાએ હા મોટું મકાન, બંગલો બની ગયો ભાઈ. હવે વિચારો આ પ્રસંગને કે એ પતિ અને એ બાળક કાયમ માટે આ મહિલાને ચીડવતા ને, ચિત્ર કાઢી નાખ, કચરા પેટીમાં જવા દે, સળગાવી દેશું, ભાંગી નાખશું. કેટલી સંકુચિત વૃત્તિ હતી, પણ પરિણામ શું આવ્યું? 46 કરોડ રૂપિયાના આસામી થઈ ગયા. બોલ, ક્યારેય પણ આ સંકુચિત વૃત્તિનો શિકાર ન બનીએ. માણસની એટલી નિયંત્રિત વિચારધારા થતી જાય છે. એટલે મને સરસ મજાનું એક સ્લોગન એવું હતું કે માણસને તરત, સરસ અને મફત જોઈએ છીએ.
જો આ 3 શબ્દ વારે વારે આવતા છે. માણસને કોઈ પણ વસ્તુ તરત જોઈએ, એક તો ફટાફટ. મેં મોબાઈલનો ઓર્ડર આપ્યો એટલે 24 કલાકમાં હાજર થઈ જવો જોઈએ, ફાસ્ટ ડિલિવરી. કેમ જાણે મોબાઈલ વિના ધામમાં વયો જવાનો હોય. તરત, પાછું સરસ, અને કેવું પાછું મફત. હા, જો એ મફતનું મળતું જો થોડું ડિસ્કાઉન્ટ મળતું હોય તો આ સંકુચિત વૃત્તિ છે એ ક્યારેય પણ એ આપણને સુખી થવા દેતી નથી. અને ત્યાર પછી આ સેલો પરસેપ્શનનો ત્રીજો પોઈન્ટ છે, ક્ષમતા શક્તિ ઓછી છે. એ પણ આપણી છીછરી સમજ પ્રદર્શિત કરે છે. ક્યારેક જીવનમાં કોઈ પ્રશ્ન આવે ત્યારે આપણે એટલી બધી ઉતાવળ કરી બેસીએ છીએ, નિર્ણય લેવામાં એટલી ઉતાવળ કરીએ છીએ કે શું સાચું શું ખોટું એની ખુદ આપણને પણ ખબર હોતી નથી. તો આ ક્ષમતા શક્તિ છે એને વધારવાનો પ્રયત્ન કરીએ. આગળ પણ એક વખત દ્રષ્ટાંત આપેલું, ગાંધીનગરમાં 18 વર્ષનો યુવાન કેનાલમાં ધુબાકો માર્યો. આજુબાજુમાં કોઈ જોઈ ગયા, તરત એમને તરતા આવડતું હતું અને પકડીને બહાર કાઢ્યો. બહાર કાઢીને કહ્યું કે શા માટે તારે આત્મહત્યા કરવી છે? એ છોકરો કે હું તમને નહીં કહી શકું. અરે પણ શા માટે તારે આત્મહત્યા કરવી છે? તારી પાસે પૈસા નથી? તારાથી કોઈ એવું કાર્ય થઈ ગયું છે? શું થયું છે? અને ત્યારે છોકરો એટલું બોલ્યો કે વારે વારે મારા ગાલમાં ખીલ નીકળે છે એટલે મારે આત્મહત્યા કરવી છે. બોલો, એક નાના ખીલ નીકળે, માણસ દુખી. ગાડી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને ટ્રાફિક આવે, માણસ દુખી. હે, અરે એટલું નહીં, મેચ રમાતી હોય ને એમાં જો ભારત હારી જાય, માણસ દુખી. હવે રમે ઈ, પૈસા કમાય ઈ, લીલાલેર કરે એ, અને દુખી થાય. અરે એટલું નહીં, ઘણા વાલીડા તો એવા હોય, આ મેચ હારી જાય ને એવો ગુસ્સો ચડે, બાજુમાં પડ્યું રમ રમતું સામે જવા દે, 40-50 હજારનું ટીવી તોડી નાખે. બોલો, ફ્રીજનો દરવાજો કાઢી નાખે. આમ બધાને ખબર પડી જાય કે ભારત મેચ હારી ગયું છે એટલે હમણાં કોઈ પપ્પાની પાસે જવું નહીં, નહીતર આપણે પણ હારી જશું. સહન શક્તિ જ નથી. ક્યારેક પરિવારમાં, સમાજમાં કે દેશ કાળના યોગ્ય કરીને કોઈ એવો પ્રસંગ બને ને, એ વખતે આપણી સહન શક્તિ કેટલી છે, એ વખતે એ આપણો વિચાર કેવો છે. ઉતાવળમાં આવીને આપણે નિર્ણય કરી લઈએ, ગમે તેવું બોલી જઈએ, તો એ પણ એ આપણી છીછરી સમજ છે. એટલા માટે દુઃખ આવે અને આપણે દુઃખી થઈ જઈએ છીએ, એ માટેનું પહેલું કારણ છે શેલો પરસેપ્શન, કે આપણી છીછરી સમજ છે, આપણા અમુક એવા વલણ છે અને વલણના કારણે આપણે દુઃખી થઈએ છીએ. એ જગ્યાએ જો આપણી સમજણને વિશાળ કરવામાં આવે, આપણી સમજણને ઊંડાણ આપવામાં આવે, તો આપણે જીવનમાં ઘણા બધા આગળ નીકળતા હોઈએ છીએ. ત્યાર પછી દુઃખી થવાનું બીજું કારણ છે ઓવર એક્સપેક્ટેશન્સ, વધુ પડતી અપેક્ષા. આ બહુ ભયંકર છે. આજે મોટા ભાગના પેરેન્ટ્સ અને મોટા ભાગની કંપનીઓના માલિક આ વધુ પડતી અપેક્ષાથી દુઃખી થતા હોય છે. કારણ કે એમણે ફક્ત વિચારવાનું હોય છે, એમણે ફક્ત બોલવાનું હોય છે, જ્યારે નીચે એ વર્કર્સ હોય છે એમને કામ કરવાનું હોય છે. માઇન્ડથી વિચારવું સહેલું લાગે. હું એમ કહું કે ભગત આ મંદિર વાળી નાખો તો અમુક સેકન્ડોમાં વાક્ય બોલાઈ ગયું. પણ જેને મંદિર વાળવાનું છે એમના માટે 10 કે 15 મિનિટ લાગશે ને. એમ માતા પિતા બાળકને એમ કહી દે કે તારે ડોક્ટર બનવાનું છે, 90% લાવવાના છે, પૂરું થઈ ગયું. લાવવાના કોને? મહેનત કોને કરવાની? આ અપેક્ષા રાખતી વખતે આપણે એવો વિચાર કર્યો હતો કે નહીં કે એ બાળકની કેપેસિટી છે કે નહીં? કોઈ પણ વ્યક્તિ ઉપર તમે અપેક્ષા રાખો છો તો અપેક્ષા રાખતા પહેલા એ વિચાર કરો કે એની કેપેસિટી કેટલી છે. હવે વિચાર તો કરો, ઇનોવા ક્રિસ્ટા ચાલી જાય નેશનલ હાઈવે ઉપર, એક્સપ્રેસ,
અને 120, 140 ભમગારા કરે જાતી હોય, અને ત્યાં તમે 3 વ્હીલ વાળી રિક્ષા લઈને જાઓ અને એમ વિચારો કે હું ઇનોવા ક્રિસ્ટાની સાઈડ કાપું અને લીવર દઉં કરું, કેમ મેળ આવે? તમારી રિક્ષા ઊંધી થઈ જાય તો આગળ ન નીકળે ભાઈ. એની કેપેસિટી તો તમે તપાસો. એમ જે મહિલા રસોઈ બનાવે છે એ મહિલાની એક કેપેસિટી હોય છે કે અમુક કક્ષા સુધી એ સારું બનાવી શકે, અને તમે એવી અપેક્ષા રાખો કે હું 3 વર્ષ પહેલા બેંગ્લોરમાં મારા મિત્રને ત્યાં ગયો ને, અને એ મહિલાએ જે કાજુ બટેકાનું શાક બનાવ્યું હતું, હા, જોરદાર! એવું કાજુ બટેકાનું શાક ક્યાંય જોયું નથી. હવે આ બિચારા મહિલાએ કાજુ બટેકા નામ પહેલી વાર સાંભળ્યું હોય, કે બટેકા અને ટમેટાનું શાક જોયું હોય, બટેકા અને રીંગણાની ભેગું શાક, આ કાજુ બટેકા શું છે? હવે કંઈક નવું શાક બનાવ્યું હોય, એવું શાક તું બનાવ. હવે કેમ બને ભાઈ? બધાને ભગવાને તમામ પ્રકારના ટેલેન્ટ થોડા આપ્યા હોય. હવે એ મહિલા તમારી સાથે એવી કમ્પેરિઝન કરે કે તમે તમારા મિત્રને ત્યાં ગયા હતા ને, એ મિત્ર દર મહિને 2 લાખ રૂપિયા કમાય છે, તો તમે એવું કરો ને. આપણે સવારથી સાંજ સુધી તળિયા મારતા હોય ત્યારે માંડ 20,000નું કામ થતું હોય. એ વ્યક્તિની કેપેસિટી કેટલી છે, એમની લિમિટ કેટલી છે, એ પ્રમાણે એની પાસેથી તમે કામ લેવાનો આગ્રહ રાખો. આ વધુ પડતી અપેક્ષા એ હંમેશા વ્યક્તિને દુઃખી કરે છે. જેના મનમાં અપેક્ષાઓ છે એ પણ દુઃખી થાય, અને એ જેની પાસેથી આગ્રહ રાખે છે એ પણ દુઃખી થાય. આજે ઘણા માતા પિતા એવા હોય કે બાળકને એમ કહી દે કે તારે આટલા ટકા લાવવાના છે ને આટલું રિઝલ્ટ આવવું જોઈએ, આમ નહીં કર્યું તો ખાવા નહીં આપો, આમ ન કર્યું તો આમ ન કર્યું. પણ આપણે એક વખત નહીં 1000 વખત વિચાર કરવો જોઈએ કે આપણે 95% આશા રાખીએ છીએ, પણ આપણે જ્યારે ગામડે ભણવા જતા હતા ને ત્યારે 1, 2, 3, 4, 5, 6 ને 7 ધોરણના ટકા ભેગા કરે ને તોય 95 ન થાય. જન્મ તારીખના દાખલાના ઠેકાણા નથી હોતા આપણી પાસે, અને બાળક પાસે એવી અપેક્ષા રાખીએ કે તારે 95% લાવવાના જ. બાળક પાસે એટલી જ અપેક્ષા રાખો જેટલું બાળક કાર્ય કરી શકે એમ છે. તમે પણ ડિપ્રેશનમાં જશો અને બાળક પણ ડિપ્રેશનમાં જશે. ગમે ત્યારે જીવનમાં કોઈ પણ વ્યક્તિ સાથે કાર્ય કરવાનું થાય, આપણે ક્યારેક આ ઓવર એક્સપેક્ટેશનમાં વયા જઈએ છીએ, અને પરિણામ શું આવે છે? એ અપેક્ષા પૂરી કરી શકતા નથી, ને પછી ક્યારેક આપણે જે ધાર્યું હોય છે એ કરતાં પણ નવું પરિણામ આવવાની શક્યતાઓ છે. ક્યારેક આપણે નક્કી કર્યું હોય એ કરતાં પણ નવું પરિણામ આવી શકે. એક ક્લાસ, એમાં વિદ્યાર્થી, શિક્ષકે પૂછ્યું કે ટીનું, તને હું 4 કેરી આપું અને એમાંથી 2 કેરી લઈ લઉં તો તારી પાસે કેટલી કેરી રહી? એટલે કે સાહેબ 3. સાહેબનું મગજ ચકરાવે ચીડું. ફરી વાર પૂછ્યું કે હું તને 4 કેરી આપું, એમાંથી 2 કેરી લઈ લઉં તો કેટલી કેરી વધે? તો કે 3. હવે હું તને 4 કેળા આપું અને 4 કેળામાંથી 2 કેળા લઈ લઉં તો કેટલા કેળા વધે? તો કે 2. તો હવે હું તને 4 કેરી આપું ને 2 કેરી લઈ લઉં તો કેટલી કેરી વધે? તો કે 3. અને સાહેબનો મગજ ગયો. એ કે ઓટીવાળ કેવી રીતે 3 થાય? તો કે સાહેબ એક હું ઘરેથી લાવ્યો છું, મારે થેલામાં પડીશ. બોલો, છે ને તદ્દન ઊંધું ગણિત. સંબંધોનું ગણિત અને હૃદયની લાગણીઓનું ગણિત અત્યાર સુધીમાં કોઈ એવો વીરલો નથી પાક્યો કે જે સમજી શક્યો હોય. સામેવાળા વ્યક્તિને સમજવા અને પૂર્ણતઃ ન્યાય આપવો એ બહુ અઘરું હોય છે. સ્વામિનારાયણ ભગવાનના સંતો શ્રીજી મહારાજની હયાતીમાં જ્યારે ગામડે ગામડે વિચરણ કરતા, મહારાજે ક્યારેય પણ સંતો પાસે એવી ઓવર અપેક્ષા રાખી નથી હો. ક્યારેય પણ એવું નથી કહ્યું કે તમે આટલા ગામડા ફરો જ, તમે આમ કરો જ. હા, અપેક્ષા જરૂર રાખી હોય. મહારાજે એકવાર વર્તમાન ચલાવેલું કે દરરોજ આટલા જીવને સત્સંગ કરાવો, વર્તમાન ધરાવવા, છેલ્લી બાકી જો એ ન મળે તો વૃક્ષને વર્તમાન ધરાવવા ને પછી ઠાકોર જમાડવા. અપેક્ષા જરૂર રાખી હોય.
પણ જે ઓવર એક્સપેક્ટેશન છે કે ભાઈ આ નહીં એની કરતા આટલું ને એની કરતા આટલું, એટલે પછી કહે ને કીડી ઉપર લાડવો મૂકે તો શું હાલત થાય ભાઈ? હે, એ કીડી ક્યાં જાય? આપણે પણ એવો સંકલ્પ કરીએ. આ દુઃખી થવાનું એક કારણ આ પણ છે. અને એટલા માટે એવું સૂત્ર છે કે આકાંક્ષાઓને આંખમાં રાખો, આકાંક્ષાઓને આંખમાં રાખો અને મહત્વાકાંક્ષાઓને માપમાં રાખો. ઘણી વાર તો ઘણા હવે સાયકલ લેવાનો વેત ન હોય ને અપેક્ષા તો કે એકવાર જો આપણે ઘરનું પ્લેન હશે કે એલા ભાઈ ઘરના પ્લેનના દીકરા એક ગાડી તો લે પેલા. દરેક જગ્યાએ વ્યક્તિને અન્ય વ્યક્તિઓ પાસે નહીં, પોતાના જીવનમાં પણ અમુક અપેક્ષાની લિમિટેશન હોવી જોઈએ. આવું મકાન હોવું જોઈએ ને, આટલા પૈસા હોવા જોઈએ ને, આટલી મારી પાસે 4 વ્હીલ હોવી જોઈએ ને, આવા સોનાના દોરા હોવા જોઈએ ને, આટલી જમીન મારી પાસે હોવી જોઈએ ને, મારો ભાઈ મને આટલું આપતો હોવો જોઈએ ને, હું કહું એ બધું મારા પત્ની માનતા હોવા જોઈએ ને. હા, આ એક મોટી અપેક્ષા છે કે હું કહું એ બધું મારા પત્ની માને. આમ તો એકવાર પતિ પત્ની બેઠા હતા એટલે એમના પત્નીએ કીધું કે ધારો કે હું તમારું બધું જ માનું તો તમારો પ્રતિભાવ કેવો હોય? ધારો કે હું તમારું બધું જ માનું તો તમારો પ્રતિભાવ કેવો હોય? એટલે આ ધણી છે ને એ હસવા લાગ્યો ને હસતા હસતા એવા દાંત કાઢા બેવડો વળી ગયો, આમ પેટ પકડીને હસી પડ્યો. એના પત્ની કે કેમ આટલું બધું હસો છો? તો કે તું જે બોલે છે ને ધારી શકાતું નથી. તું જે બોલે છે એ ધારી પણ શકાતું નથી કે તું કાયમ માટે મારું માને. તો એવી શા માટે આપણે અપેક્ષા રાખીએ? અત્યાર સુધી અમુક પીરિયડ એવો હતો કે એમાં પુરુષ જે કહે એ પ્રમાણે મહિલા કરતા, જે તે સમયની પ્રથા સિસ્ટમ ચાલતી. અત્યારે એ પ્રથા ગઈ. હું કહું એમ જ થવું જોઈએ અને હું કહું એનું શાક બનવું જોઈએ, બધું ન થાય. હવે હું અને તું આ બેયને કાઢીને આપણે લાવવું પડશે તો દુઃખી ઓછા થઈશું. આપણા જીવનમાં જેટલી આપણને ભગવાને શક્તિ આપી હોય અને જેટલા ગુણ આપ્યા હોય ને એટલી જ ઈચ્છાઓ કરવી. મોટા ભાગના લોકો આજુબાજુ વાળાને જોઈને દુઃખી થાય. બાજુવાળો એક નવું ટીવી લઈ આવે એટલે એ ટીવી જોવે અને આ એને જોવે, આ એને જોઈને બળ્યા. સોસાયટીમાં કોઈના ઘરે કાંઈ પણ સારી વસ્તુ આવે, કોઈ ફર્નિચર કરાવે, કોઈ કલર કરાવે, કોઈનો છોકરો ફટાકડા લઈ આવ્યો હોય તો બેઠા બેઠા બળે. જેમણે સુખી થવું હોય ને એમણે આજુબાજુમાં જોવાનું બંધ કરી દેવું, અહીંયા જોવું અંદર મારામાં શક્તિ કેટલી છે. બસ આપણને જે ભગવાને આપ્યું છે એનાથી સંતોષ માનીએ, એનાથી જીવન જીવીએ. બાકી આ દુનિયામાં ભાઈ કોઈને કોઈ દિવસ તૃપ્તિ થાય છે? હે, તમે એવું વિચારો કે ભાઈ આખા કારખાનામાં મારો સૌથી વધારે પગાર હોવો જોઈએ, તો ત્યાં જાશો એટલે પછી કહો કે ભાઈ આ બીજા એક ખાતું છે એમાં તો આને પગાર વધારે, તો કે એનાથી આગળ એમ કરતા ક્યાં જઈ શકશો તમે? અત્યારે જે વિશ્વના નંબર 1 ધનપતિ છે, ધારો કે બિલ ગેટ્સ જ છે કદાચ. હવે બિલ ગેટ્સ એવું વિચારે કે હવે મારાથી આગળ કોઈ જવું જોઈએ નહીં, અને વિચારતા જ હશે ને એ માટે રાત્રિ દિવસ મહેનત કરતા હશે. જુઓ તમે, નંબર 1 મેળવા પછી પણ તૃપ્તિ તો નથી જ. એને પાછી સતત એને તો ડબલ ચિંતા હોય કે હવે મારો પેલો નંબર જાય નહીં, આ નહીતર મણિધર નાગનો મણી લઈ લે એવું દુઃખ લાગે. શાંતિથી ભગવાનનું ભજન કરતા કરતા નાનકડો પરિવાર આપ્યો છે એમની સાથે જીવન જીવો. અને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કર્યો છે તો ક્યાં ચિંતા છે? મહારાજ તો કહે છે કે ભૂખ અને દુઃખ એ તો અમે માગી લીધા છે, પછી આપણે નાના મોટા દુઃખ ઊભા કરીએ તો ઘણીવાર આ ઓવર અપેક્ષાના કારણે વાણીની મર્યાદા પણ ચૂકાઈ જતી હોય છે. જ્યારે કેવો સમય આવે ને ત્યારે આપણા મોઢામાંથી એકાદું વાક્ય એવું નીકળી જાય ને કે સામેવાળો વ્યક્તિ છે ને એને જિંદગી ભરે ભૂલાતું નથી. એટલે કોઈએ ખૂબ સરસ કહ્યું છે, બહુ સરસ મજાની વાત, કે બોલવું એ ચાંદી છે, બોલવું એ ચાંદી,
ન બોલવું એ સોનું, અને સમય ઉપર બોલવું એ હીરા મોતીને ઝવેરાત છે. લ્યો, ક્યાં કેટલું બોલવું જોઈએ એ આપણને 3 કે 4 વર્ષે બોલતા આવડી જાય, પણ કેવું બોલવું જોઈએ ને એ માટે આખી જિંદગી ઓછી પડે. કયા સમયે કેવું બોલવું જોઈએ. અને જે જુઓ તમે, જા તારે મારે કાંઈ લેવા દેવા નથી, થાતો એ કરી લેજે. હા, એ વાક્ય બોલાઈ જાય પછી હા બીજે દિવસે કાટલો પકડે, આવી જા લે બાજુમાં, પછી ક્યાં જવાનું? અથવા તો વર્ષો સુધી. શા માટે આપણે એવા વાક્યો બોલીએ? કોઈ દિવસ આપણી વાણીમાં એવી કર્કશતા કે તીખાશ ન આવવી જોઈએ. કોઈની પણ સાથે વાત કરીએ તો પ્રેમથી, કોમળતાથી વાણી વાપરીએ, અને એટલો વિવેક રાખીએ કે ક્યાં કયું વાક્ય બોલવું જોઈએ. હા, એક ગામમાં એક છોકરો આયલો જતો હશે, અને એમાં ગામના કોઈ વડીલ આમ ઉપર ઊભા હશે, અને શરીર જાડું. એટલે છોકરો હસવા માંડ્યો. પેલો વડીલે પૂછ્યું કે એ કેમ હશે છે આટલો બધો? એટલે એમ કે હે વડીલ, તમે આટલા બધા જાડા છો, આટલા બધા જાડા છો, તે આ તમે મરી જાશો પછી નનામી કેવડી મોટી બનાવવી પડશે. અને બીજું કે ઈ નનામી બની તો જાય, એને ઉપાડવા વાળા ક્યાંથી લાવશું? અને વડીલનો મગજ ગયો. એ કે એલા હજી ઉગીને ઊભો થયો, હજી તો મૂછનો દોરો નથી ફૂટ્યો, મારી વિશે આવું વિચારે છે. એનો અધિકારીઓનો હુકમ કર્યો, પકડીને પૂરી દો જેલમાં. નાખો જેલમાં. એના બાપા કે આ ટીનિયાને મેં માવો લેવા મોકલો તો આવ્યો કેમ નહીં? ક્યાંક લોકડાઉનમાં મોર નથી બોલી ગયો ને? આ નહીતર પોલીસ વાળા આવે ને દંડાવાળી કરે કે ક્યાંક મોર નથી બોલી ગયો ને? એના બાપા ગોતતા ગોતતા એવા ખબર પડી ગયેલા વડીલ છે એ છોકરા ઉપર નારાજ થઈ ગયા. એના બાપા વડીલની પાસે ગયા કે કેમ તમે અમારા છોકરાને જેલમાં પૂરી દીધો? તો કે તારા છોકરાને બોલતા ક્યાં આવડે છે? વિવેક ક્યાં છે તારા છોકરાને? શું વાત કરો છો? શું બોલ્યો? તે એવું કહેતો હતો કે તમારું આટલું મોટું શરીર છે તે તમને ઉપાડવા વાળા કેવા ગોતવા પડશે, અને તમારા માટે નનામી કેવડી મોટી બનાવવી પડશે. તો એના બાપા કે પણ એ છોકરાની એટલી અકલ ન હાલી? એવું ક્યાં જરૂર છે કે આપણે એમની સ્મશાન યાત્રા કાઢવી જ પડે? એ ધાબા ઉપર ને ધાબા ઉપર હળગાવી દેવાય ને. એ તો આને વડીલનો પિત્તો ફાટ્યો. એ કેલા એની જેવો જ છે એનો બાપુ. આ કુવામાં હોય ત્યારે હવેડામાં આવે ને, આને પકડીને જેલમાં પૂરી દો. એને જેલમાં પૂરી દીધા. એના દાદા વિચારે બાપ દીકરો બે ક્યાં હોઈ ગયા? બે નો મોર બોલી ગયો કે હું? એના દાદા ગોતતા ગોતે એને ખબર પડી વડીલ નારાજ થઈ ગયા. વડીલ પાસે ગયા. બોલો ને વડીલ, શું થયું? અરે તમે આ તમારા છોકરાને તમારા પોતરાને બોલતા તો શીખવાડો. મારી વિશે કેવું વિચારે છે? શું વિચાર્યું? વાત કરી કે તમારો છોકરો આવું બોલ્યો, તમારો પોતરો આવું બોલ્યો. દાદા કે પણ બે અકલના ઓથમીર છે. ક્યાં એવી નનામી બાંધવાની જરૂર છે? ઉપાડી શકે એવા માણસોને બોલાવવાની જરૂર છે? અગ્નિ સંસ્કાર કરવાની ક્યાં જરૂર છે? ત્યાં ને ત્યાં ઉપર નાના નાના પીસ કરી નખાય ને. આ વડીલ હતા ને પાગલ થઈ ગયા. એનું મગજ ફરવા લાગ્યું. એ કેલા આને નાખો જેલમાં, આખો ગાણ દાજેલો છે. હવે એ ગામના વડીલ છે, શ્રેષ્ઠી છે, હાથમાં સત્તા છે, પણ એની પાસે શું બોલવું જોઈએ એ આપણને આવડતું નથી. ત્યારે એ વાણી વિવેક છે એ પણ ઘણીવાર આપણને સુખ તરફ લઈ જાય, અને વાણીનો અવિવેક છે એ દુઃખનું કારણ બનતો હોય છે. બાળકોને ક્યારેક એવું વાક્ય કહેવાય જાય, મહિલાઓને ક્યારેક એવું વાક્ય કહેવાય જાય, સગા સંબંધીઓમાં ક્યારેક, ભાગીદારોમાં, ભાગીદારી ધંધો ચાલતો હોય તો એમાં ક્યારેક આવું વાક્ય બોલાઈ જાય. આ પણ દુઃખનું કારણ છે. ટેકનોલોજીનો અમર્યાદિત ઉપયોગ, રાત્રિ દિવસ સતત ટીવી ને ફોન ને 24 કલાક એમાં ડૂબા રહીએ તો એ પણ એક દુઃખનું કારણ છે. આજે ઘણા તો કેટલું આ શું વાત કરવી આની તો ભાઈ. એક કાર્ડ 2-3 કાર્ડ રાખે, એને 1.5 GB ડેટા તો પૂરો ન થાય. હા, એ 4 વર્ષ પહેલા 1 GB માં આખો મહિનો કાઢતો લ્યો, અને હવે હા 1.5 GB માં કલાક ન જાય. ત્યાં તો બધું પૂરું કરી નાખે. વધુ પડતી અપેક્ષા છે એ પણ દુઃખનું કારણ છે.
અને ત્યાર પછી ત્રીજું રીઝન છે રિફ્યુઝલ ઓફ સિચ્યુએશન. બહુ અતિ મહત્વનો આ પણ પોઈન્ટ છે, રિફ્યુઝલ ઓફ સિચ્યુએશન. જ્યારે આપણા જીવનમાં કોઈ એવી વિકટ વિપરીત પરિસ્થિતિ આવે છે ત્યારે એ પરિસ્થિતિની આપણે અવગણના કરીએ છીએ, એમને સ્વીકારી શકતા નથી. અને પરિણામ શું આવે છે? જેમ કે કોઈ વ્યક્તિને શરદી થઈ અને એમણે સ્વીકારી લીધું કે ક્યાંક જમવામાં કે વાતાવરણમાં ક્યાંક ફેર પડી ગયો હશે એટલા માટે આ શરદી થઈ છે. સ્વીકારી લીધું તો પૂરું. હવે શું કરવાનું છે? દવાખાને જવાનું છે, ત્યાંથી દવા લેવાની છે અને 5-7 દિવસમાં સારું થઈ જશે. હવે એની જગ્યાએ એવો વિચારે કે મને શરદી થઈ જ કેમ, મને શરદી થવી જ ન જોઈ, હું કામ શરદી થઈ, અને આવી વિચારે ચડે તો કોઈ દિવસ સુખી થશે? જીવનમાં જો સુખી થવું હોય તો જે કોઈ ઘટનાઓ ઘટે છે, જે કોઈ અવનવા પરિબળો ભાગ ભજવે છે એ તમામને સ્વીકારતા શીખી જાઓ. બધું જ સ્વીકારો. મારી સાથે કોઈની સારો વ્યવહાર થયો તો પણ યોગ્ય, અને ખરાબ વ્યવહાર કર્યો તો પણ યોગ્ય. હા, એમાંથી પછી બારું કેમ નીકળવું એ વિચારીએ, પણ એ પરિસ્થિતિને સ્વીકારવી પડશે. અને એટલા માટે સ્વીકારવી પડશે કારણ કે તમે રસ્તો જ એવો પસંદ કર્યો છે, સંસારનો માર્ગ જ એવો ખડબચડો, વળાંકવાળો, ઢાળ, હા ઊંચો નીચો, તમે રસ્તો જ એવો પસંદ કર્યો છે ઓકવર્ડ, એટલે પરિસ્થિતિઓ આવવાની. તમે નહીં, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ આવે એના જીવનમાં વિપરીત પરિસ્થિતિ આવવાની ને આવવાની જ. એ પરિસ્થિતિને સ્વીકારવી પડે. એટલે સંતો ઘણીવાર એવું કહે છે ને કે આ સમય પણ ચાલ્યો જશે. હમણાં એક સરસ પ્રસંગ વાંચવામાં આવેલો. સરસ એટલા માટે કે તમને એમાંથી પ્રેરણા મળે એટલા માટે, બાકી વ્યક્તિ સરસ નથી. એ ટ્રેનમાં મુસાફરી કરતા હશે ને દરવાજે બેઠા હશે ને એમાં પગ લપસો અને નીચે પડ્યા ને એક પગ કપાઈ ગયો. પછી એને દવાખાનામાં એડમિટ કર્યા અને ત્યાં એની કંઈક સારવાર ચાલુ છે ને પ્લાસ્ટિકનો પગ નાખ્યો. પણ એને એમ થયું કે મારાથી આવી ભૂલ થઈ જ કેમ, મારો એક પગ જાય કેમ, અને એટલું દુઃખ થયું અને દુઃખમાં ને દુઃખમાં માનસિક ટેન્શનમાં ઉતરી ગયા. અને એ વ્યક્તિએ ઝેર ખાવાની જે ગોળીઓ આવે ઝેરની, એ ગોળીઓ ખાઈ અને આત્મહત્યા કરી લીધી. કેમ? તો કે મારી સાથે આવું કેમ થયું? હવે એક નાનકડી પરિસ્થિતિ આવી છતાં પણ એને એક્સેપ્ટ ન કરી શક્યા. ક્યારેય પણ પરિસ્થિતિની અવગણના ન કરો. આપણા જીવનમાં જે કાંઈ પરિસ્થિતિઓ આવે છે એ કાંઈક આપણા સારા માટે આવતી હોય છે. અચાનક કોઈ ઘરમાં એવો પ્રોબ્લેમ આવે, અથવા તો ઘણીવાર એવું બની શકે કે દીકરો ખૂબ હોશિયાર હોય, 85, 90, 95% લાવતો હોય અને 2 વિષયમાં ફેલ થાય. તમે ક્યારેય કલ્પના ન કરી હોય એવો વ્યક્તિ તમને દગો આપે. અચાનક પરિવારના કોઈ પ્રિય સ્વજનો એ તમારા પરિવારમાંથી વિદાય લે, અને એ વખતે જો આપણે આ પરિવર્તનનો સ્વીકાર ન કરી શકીએ ને તો દુઃખી થઈએ. આપણે જે સંસારમાં રહીએ છીએ, સંસારની વ્યાખ્યા જે છે સમ્યક સરહદી સંસાર, કે જે સતત ચેન્જેબલ છે. આ દુનિયા સતત બદલાતી રહેવાની, દુનિયાના વ્યક્તિઓ સતત બદલાતા રહેવાના, સમીકરણો સતત બદલાતા રહેવાના, અને એની વચ્ચે આપણે જીવવાનું છે. અને એટલા માટે પૂજ્ય મોટા સ્વામી બહુ સરસ મજાનો એક સૂત્ર આપે કે તમારી સાથે જીવનમાં કોઈ પણ પ્રસંગ બને, કોઈ પણ ઘટના બને ઘટે ત્યારે ફક્ત એટલું જ વિચારવાનું, એમ જ હોય. દીકરાએ ધાર્યું ન કર્યું, કાંઈ વાંધો નહીં, એમ જ હોય. ધંધામાં સફળતા ન મળી, કાંઈ વાંધો નહીં, એમ જ હોય. આ 3 શબ્દ છે, એમાંય જ તો એક અક્ષર જ ગણો તમે, એટલે 2.5 શબ્દ ગણો, એમ જ હોય. આ એક નાનકડું સૂત્ર તમે તમારા મોબાઈલમાં, તમારા ઘરમાં કે કોઈ પણ જગ્યાએ લખી રાખજો. ગમે એવું દુઃખ, ગમે એવી મુશ્કેલી આવી હોય, આ સૂત્ર કામ લાગશે, એમ જ હોય. અને ક્યારેક આપણા જીવનમાં એવી વિપરીત પરિસ્થિતિ આવે છે તો એને સ્વીકારીએ, કારણ કે એ પરિસ્થિતિ જો નહીં સ્વીકારીએ તો પરિસ્થિતિ દૂર થઈ જવાની છે.
એ પરિસ્થિતિ જો નહીં સ્વીકારીએ તો પરિસ્થિતિ દૂરથી જવાની છે. એ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે, એ સમસ્યાનો સામનો કરવો પડશે, તો જ આપણે મહાન બની શકશું. ચીન દેશના હોંગઝોઉ શહેરમાં 10 સપ્ટેમ્બર 1964 એક બાળકનો જન્મ થાય અને એ બાળક ધીરે 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 એ પોતાના જીવનમાં આગળ વધે છે અને પ્રાથમિક શાળામાં જે 3 વખત નપાસ થયો. કેટલી વખત? 3 વખત નપાસ થયો. ત્યાર પછી માધ્યમિકમાં ગયો, ત્યાં પણ નપાસ થયો. 12 ધોરણ પૂરું થયું ત્યાં સુધીમાં એ 10 વખત નપાસ થયેલો છે. કોલેજમાં ગયો તો કોલેજમાં પણ એને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડ્યો. એટલું નહીં, એ હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયો, 10 વખત ફોર્મ ભર્યું, 10 વખત રિજેક્ટ થઈ ગયો. સ્કૂલના અભ્યાસમાં 10 થી 15 વખત હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા માટે ગયો અને 10 વખત રિજેક્ટ થઈ ગયો. છતાં પણ એ બી પોઝિટિવ કે મારી સાથે જે કાંઈ બને છે, મારી સામે જે પડકાર આવે, જે સમસ્યા આવે છે, એ કંઈક મારા સારા માટે છે. અને થોડો ઘણો અભ્યાસ એ પૂર્ણ કર્યો અને અભ્યાસ પૂર્ણ કરી અને એક સાથે 30 જગ્યાએ નોકરી માટે એમણે ઇન્ટરવ્યૂ આપેલો, પત્રો લખેલા કે જે કાંઈ હશે, અને 30 જગ્યાએથી ના આવી. તમે વિચાર તો કરો, આમાં જો કોઈ વ્યક્તિ સાથે થયું હોય તો આત્મહત્યા કરી લે કે આટલું બધું મારી સાથે અન્યાય જ થાય છે. 30 જગ્યાએ એમણે અરજી મોકલેલી, 30 જગ્યાએથી રિજેક્ટ થયા અને છતાં પણ એ પોતાના જીવનમાંથી, પોતાના વિચારમાંથી, પોતાના આનંદમાંથી રિજેક્ટ થતા નથી. જ્યાં સુધી તમે પોતે ન હારો ત્યાં સુધી આખી દુનિયા તમને હરાવી શકતી નથી. અને તમે એકવાર મનથી ભાંગી ગયા, ધેટ્સ ઓલ, કામ પૂરું થઈ ગયું. અને એ વ્યક્તિ એવું વિચાર્યું કે હવે મારે ઇંગ્લિશ શીખવું છે અને 9 વર્ષ સુધી ઇંગ્લિશ ટુરિસ્ટ તરીકેની જોબ કરી અને ત્યાર પછી એમને એમ થયું કે હું બિઝનેસ કરું અને બિઝનેસ ચાલુ કર્યો. એપ્રિલ 2020માં એમની નેટવર્થ બોલું છું, સાંભળજો. એપ્રિલ 2020માં 4130 કરોડ યુએસએ ડોલર એમની નેટવર્થ છે. 4130 કરોડ ડોલર એમની નેટવર્થ. એપ્રિલ 2020નો આંકડો આવેલો. એ વ્યક્તિ બીજા કોઈ નહીં પણ અલીબાબાના સ્થાપક જેકમાં. અત્યારે તો એ નિવૃત્ત થઈ ગયા છે, પણ તમે વિચારો કે એ વ્યક્તિ જીવનમાં કેટલી વિપરીત પરિસ્થિતિઓ આવી એમની સામે, કેટલા એવા પ્રોબ્લેમ્સ આવ્યા. 10 વખત તો એ પ્રાથમિક શાળામાં ભણતા હોય ત્યાં જ નપાસ થાય, કોલેજમાં કોઈ લે નહીં, હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 10 વખત રિજેક્ટ કરવામાં આવે, 30 જગ્યાએથી અરજી નામંજૂર થાય અને છતાં પણ એ વ્યક્તિ જીવનમાંથી હારતા નથી. આજે જુઓ તમે, કરોડોપતિ થઈને બેઠા છે ને. આજે કોણ નહીં ઓળખતું હોય અલીબાબાના જેકમાને? અત્યારે તો નિવૃત્ત થઈ ગયા, શિક્ષક તરીકેની જોબ કરે, એનો પોતાનો શોખ કે મારે શિક્ષક તરીકે મારું જીવન પસાર કરવું છે. ગમે તેવી પરિસ્થિતિ આવે, પરિવર્તન આવતા જ રહેવાના. શારીરિક પરિવર્તન આવે, અચાનક કોઈને હાર્ટ એટેક આવે, અચાનક ડાયાબિટીસ આવે, અચાનક તાવ આવી જાય, અચાનક કોઈની આંખો ચાલી જાય, અચાનક ભાગીદાર દગો દે, અચાનક લોકડાઉન આવી જાય. કયો અચાનક? હા, સરસ મજાની 100 વીઘાની માંડવી વાવી હોય અને મુંડા આવી જાય, બધી માંડવી પૂરી. સરસ મજાના આંબા વાવ્યા હોય કે આ વખતે તો બહુ કેરી આવશે, જે વરસાદનું ઝાપટું આવે, જે જીવાત આવે, બધું પૂરું. હમણાં એક ભગતનો ફોન એવો હતો કે સ્વામી 400 આંબા છે, પણ ખબર નહીં છેલ્લા 2 વર્ષથી 200 આંબામાં એવી કંઈક જીવાત આવી ગઈ છે, કેરીનો ફાલ આવે, ઓલા નાના આવે ને, કેરીનો ફાલ આવે પણ કેરી થાય નહીં, એમને બધો ફાલ ખરી જાય. 200 આંબા એમને ઊભા છે. પરિવર્તન, દીકરામાં પરિવર્તન આવે, આજુબાજુવાળા વ્યક્તિઓમાં પરિવર્તન આવે. આ બધા જ પરિવર્તનને સ્વીકારવાના છે અને સ્વીકારીને પછી વિચારવાનું છે
કે હવે આ પરિવર્તનને આપણી સાથે કેમ સેટ કરવું. સમયની સાથે સાથે સેટ થતાં શીખવું જ પડશે, તો જ આપણે સુખી જિંદગી જીવીશું. અને જે વ્યક્તિ પરિવર્તનનો અસ્વીકાર કરે એ ક્યારેય પણ સુખી જિંદગી નહીં જીવી શકે. આ દુઃખનું ત્રીજું કારણ, પરિવર્તનનો સ્વીકાર કરી શકતા નથી. અને છેલ્લું અને ચોથું, લેક ઓફ સ્પિરિચ્યુઆલિટી. આ મૂલ્ય છે એ અતિ મહત્વનું છે. જો કે આગળના 3 પણ મહત્વના છે. ઘણાને એમ થશે કે સ્વામી બધામાં આવું જ કહે છે કે અતિ મહત્વનું, અતિ મહત્વનું. પણ આ છે ને એ રામબાણ ઇલાજ છે. આપણા પરિવારમાં કે સ્વજીવનમાં આ બધા જે આગળ પોઈન્ટની ડિસ્કસ કરીને બધા આવતા જ રહેવાના. કોઈ ધાર્યું નહીં કરે, અચાનક કોઈ દગો દેશે, અચાનક કોઈ એવી કુદરતી કે પ્રાકૃતિક કે કોઈ પણ સામાજિક માનવીય એવી ઘટનાઓ તમારી સાથે ઘટવાની. પણ આ બધા જ વચ્ચે જો બેલેન્સ રાખવું હશે, સમત્વમ યોગ ઉચ્યતે, જો બેલેન્સ વાળી લાઈફ જીવવી છે ને, તો જીવનમાં આધ્યાત્મિકતા હોવી જોઈએ. જો આધ્યાત્મિકતા નથી તો આ જ્યારે માહોલ આવવાના ત્યારે ભાંગી પડવાના. આજે ઘણાને એવું થાય ભગવાનનું ભજન શા માટે, ભગવાનના સંતોની કથા શા માટે? કથામાં થોડું કઈ આપણને શીખવાડે છે ધંધો કેમ કરવો જોઈએ. હા, કથામાં જાય કઈ થોડી આપણને ઇન્કમ આવે છે. આજે ઘણા લોકો કથાનું ખંડન કરતા હોય છે કે લાખો રૂપિયા કરોડો રૂપિયાના ખર્ચા કરીને મંડપ નાખે, ભૂંગળામાં રાયડું નાખે, આ બધું બોલતા હોય. ઘણું બધું માઇક બોલતા ન આવડે, ભૂંગળું બોલે. બોલો. પણ એ કથાઓ, એ સંતોને ભગવાન એ જ્યારે જીવનમાં આવી વિપરીત પરિસ્થિતિ આવે ને ત્યારે આપણને જીવન જીવવાની દિશા બતાવતા હોય છે. અર્જુન જ્યારે એ નપાસ થયા જ કહેવાય ને કે પ્રભુ મારે યુદ્ધ નથી લડવું, અને પીછેહટ કરી, અને ત્યારે ભગવાને આજની ભાષામાં કહીએ તો મેનેજમેન્ટ ફંડા કહો, પણ એ ભાઈ એ વખતે આધ્યાત્મિક ઉપદેશ આપ્યો. આત્મ તત્વ શું છે, દેહ તત્વ શું છે, શાસ્ત્રના નિયમો શું છે, એક એક વસ્તુના પાટિયા પાડી દીધા અને અર્જુનને એ બેઠો કરી દીધો. એ વખતે જો આપણને ભગવાન ઉપર વિશ્વાસ હશે, ભગવાનની સાથે આપણે જોડાયેલા હશું, ભગવાનના સંતોની પાસે ક્યારેક કથા સાંભળી છે ને તો એમ થશે કે કાંઈ વાંધો નહીં, ભલે પરિસ્થિતિ આવી, આવા મોટા ભગવાન બેઠા છે ને, એ ભગવાન ધ્યાન રાખશે. આજે ઘણા એવા પરિવારો છે કે જે પરિવારમાં નિયમિત સવાર સાંજ આખો પરિવાર સાથે મળી અને ભગવાનની આરતી કરતા હોય છે, ભગવાનની પ્રાર્થના સ્તુતિ કરતા હોય છે. એ પ્રાર્થનાથી પણ બહુ જોરદાર તાકાત મળતી હોય છે. પરિવારમાં અમુક ભજનના નિયમો હોય છે કે દરરોજ સાંજ સુધીમાં બધાએ સાથે મળી અને 5000, 7000, 8000 મંત્ર જાપ કરવા. તો એ બાળકો નાના હશે ત્યારથી જ એમના જીવનમાં એવા સંસ્કાર પડશે અને ભજન કરતાં કરતાં એમના શરીરમાં એક એવી પોઝિટિવ એનર્જી ક્રિએટ થશે કે જ્યારે મુશ્કેલી આવશે ને ત્યારે ડગશે નહીં, એ ઊભો રહેશે, સ્થિર થઈને ઊભો રહેશે, એમનો સામનો કરશે. આજે ઘણા પરિવારો એવા છે કે જે 15-15, 17-17 વર્ષથી 2-3 ભાઈઓ સાથે રહેતા હોય છતાં પણ સંપીને રહેતા હોય, અને ઘણા 2 જણા રહેતા હોય તોય મહાભારત સામસામે આવી જતા હોય. તો એ શા માટે ભેગા રહી શકે છે? તો એમના ઘરમાં રેગ્યુલર ઘર સભા થાય છે. ભગવાનની ભક્તિ અને ભગવત સ્વરૂપ જ્યાં જ્યાં પધારે ને ત્યાં હંમેશા શાંતિ થતી હોય છે, ત્યાં હંમેશા સુખની અનુભૂતિ થતી હોય છે. આપણે નજર કરીએ એ વખતે આણંદજીભાઈ સંઘેડિયા, પર્વતભાઈ, દાદા ખાચર, કેટલા પ્રોબ્લેમ આવતા, કેટલી બધી મુશ્કેલીઓ, અને છતાં પણ એમના જીવનમાં ક્યારેય પણ નેગેટિવ વાક્ય નથી નીકળ્યા. અરે ખાવા માટે દાણા ન મળે, એવા દિવસો આવી જાય, છતાં એના હૃદયમાં ભરોસો હોય કે આવા મોટા ભગવાન બેઠા છે ને, મારે શું ચિંતા છે, આવા મોટા સંતો બેઠા ને, મારે શું ચિંતા છે. આજથી સંકલ્પ કરો, આપણા પરિવારમાં આધ્યાત્મિક વાતાવરણ બનવું જોઈએ.
જેટલું ભગવાનનું ભજન કરીશું, જેટલી ભગવાનની ભક્તિ કરીશું. ઘણાને એવું થાય કે સ્વામી આ દુઃખના કારણમાં આધ્યાત્મિકતાની બાદ બાકી. હા, આપણા જીવનમાં અધ્યાત્મ ખૂટે છે એટલે આપણે દુઃખી થઈ જઈએ છીએ. હકીકતમાં આપણે કોણ છીએ, આપણું મૂળ સ્વરૂપ કયું છે. કોઈ વ્યક્તિ મને કહી ગયો કે કોઈ વ્યક્તિ મને ખીજાઈ ગયો, તે કોને ખીજાણો? આત્મા દેહની વિકતી પડે તો એ વ્યક્તિ ક્યારેય પણ દુઃખી થશે નહીં. બુદ્ધ ભગવાનનો પ્રસંગ છે ને, કયો બેઠા બેઠા ધ્યાન કરે છે અને કોઈ વ્યક્તિ આવીને ગાળો આપે. એમના શિષ્યોએ કહ્યું કે ગુરુદેવ આટલી બધી ગાળો આપી તો તમે કેમ કાંઈ ન બોલ્યા? ત્યારે બુદ્ધ ભગવાને એટલું જ કહ્યું કે એમણે ગાળો આપી પણ મેં લીધી જ ક્યાં? એમણે આપી, હું લઉં તો દુઃખી થાવ ને. બીજું કે એને ગાળો કોને આપી? તો કે બુદ્ધ ભગવાનને. તો કે બુદ્ધ ભગવાન કોણ? એ તો આ શરીરને માને છે ને સામેવાળો વ્યક્તિ. તો વિચાર કરો તમે, જે પોતાના મૂળ સ્વરૂપને ઓળખી ગયા અને આત્મભાવમાં વહી ગયા, એને કોણ દુઃખી કરવાનું? એક પ્લેન આકાશમાં ઉપર ચડી ગયું, પછી એને બમ્પ આવશે? એમને ટોલ ટેક્સ આવશે? એમને ટ્રાફિક આવશે? હા, ઉતરવું હોય ત્યારે કદાચ પ્લેનનો ટ્રાફિક હોય, પણ પછી ત્યાં ઉડતું હશે ત્યાં ટ્રાફિક આવશે? એમ જે એકવાર અધ્યાત્મની ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે ને, એમને 90% પ્રશ્નો બધા સોલ્વ થઈ જાય છે. 10% બાકી રહે, એ પણ જો સત્સંગ કરે ને કથા કરે ને સંતોની પાસે બેસતા થાય ને તો બધા પ્રશ્નોનું સોલ્યુશન મળે. આ જેવા હજારો પરિવાર છે કે જે દુઃખી જીવની જીવતા હોય અને ભગવાનને ભગવાનના સંતો પાસે આવે, ભગવાનની ભક્તિ કરતા થાય, સંતોની રેગ્યુલર કથા સાંભળતા થાય. આજે ઘણા એવા પરિવાર હોય છે કે રેગ્યુલર આપણા ગુરુકુલ પરિવારના સંતો કથા કરતા હોય, કોઈ બીજા સારા વક્તા કથા કરતા હોય, તો એવો સંકલ્પ કરે કે આપણે કાયમ માટે એ ઘરમાં 1 કલાક કથા સાંભળવી છે. અમે હમણાં એક જગ્યાએ પધરામણીએ ગયેલા, બહુ મોટો ધનાઢ્ય પરિવાર, એ 6 ભાઈઓ એક સાથે રહી છે. કેટલા? 6 ભાઈઓ એક સાથે રહે છે. એક જ રસોડામાં રસોઈ બને. અને પૂછ્યું કે આનું રહસ્ય શું? અને તે આપણે એટલું જ કહ્યું કે સમયનું એક જ રહસ્ય છે. અમે જ્યારથી સમજણા થયા ને ત્યારથી દરરોજ અમારા પરિવારમાં નિયમ છે કે 1 કલાક કોઈ પણ સંતોની કથા સાંભળવાની. બસ આ જ રહસ્ય. કાયમ માટે અમારે 1 કલાક ફરજિયાત કથા સાંભળવાની. અને કથાના પરિણામે અમારા જીવનમાં સારી સમજણ શક્તિ, સારી નિર્ણય શક્તિ આવી છે અને અમે સુખી જીવન જીવીએ છીએ. ત્યારે લેક ઓફ સ્પિરિચ્યુઆલિટી છે. ઘણીવાર અધ્યાત્મ નથી હોતું અને જ્યારે દુઃખ આવે ને તો આપણે કોની પાસે જઈએ? વ્યક્તિ એકલો થઈ જાય. પણ ત્યારે જો કોઈ સંતોની સાથે સારા સંબંધ બાંધ્યા હોય, ભગવાનની ભક્તિ કરી હોય તો ભગવાન પાસે તો જઈએ. ઘણાને એવું હોય, દુઃખ આવે ભગવાનની પાસે જવું હોય પણ શરમ આવે કે કેમ જવું, કોઈ દિવસ મંદિરનું પગથિયું ચડ્યા નથી અને હવે ભગવાન પાસે કેમ જવું? પણ રેગ્યુલર ભગવાનની પાસે જતા હોઈએ, મંદિરે જતા હોઈએ, ભક્તિ કરતા હોઈએ. આ ઘણા બધા આધ્યાત્મિકતા એટલે ઓનલી ફોર આંખો બંધ કરીને ધ્યાનમાં બેસી જવું એવો અર્થ નથી કરવો આપણે. પણ થોડું ભજનનું અંગ હોય, કથા વાર્તાનું અંગ હોય, આપણા ઘરમાં સારા સત્શાસ્ત્રો હોય, ગીતા, રામાયણ, સત્સંગી જીવન અને આપણી શિક્ષાપત્રી. સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી છે ને, એ શિક્ષાપત્રીમાં જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જો બધી આજ્ઞા પાળવામાં આવે ને તો કોઈ દિવસ આપણે જીવનમાં એવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે કે જેનાથી આપણે દુઃખી થઈએ. એક આજ્ઞા મહારાજે લખી છે. પણ શિક્ષાપત્રીની આજ્ઞાઓ જ્યાં જ્યાં લોપાતી હોય છે ત્યાં પણ દુઃખ આવતું હોય છે. પરિવારના દરેક સભ્યો, જેમને સત્સંગ છે તો દરરોજ પૂજામાં વાંચતા હશે, પણ જેમને સત્સંગ નથી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઇન્વોલ્વ નથી થયા, એકવાર કદાચ કોપી મળે કે ન મળે, પ્લે સ્ટોરમાંથી શિક્ષાપત્રી ડાઉનલોડ કરજો અને એકવાર આ શિક્ષાપત્રી વાંચો. યુનિક સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીનો ગુટકો આપ્યો છે. કોઈ સારા શાસ્ત્રો, કોઈ સારી કથા, ભગવાનના મંત્રના જપ, આપણા ઘરમાં એટલું પવિત્ર વાતાવરણ હોય ને કે કદાચ ગમે એટલું દુઃખ હોય ને
ગમે એટલું દુઃખ હોય ને વાંધો ન આવે. એક નાનકડો પ્રસંગ કહીને આપણે પૂરું કરવું છે. માંગરોળના આણંદજીભાઈ સંઘેડિયા એકો લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હશે અને એ મીઠાની ગુણો ભરેલી અને વચ્ચે થોડો જંગલ જેવો વિસ્તાર અને ચાલ્યા જતા હશે અને એમાં અચાનક શું થયું અને વરસાદ શરૂ થયો. કડાકાન ભડાકાન એવું વાવાઝોડું, આમ ક્યાંય ઊભું ન રહેવાય એવો પવન ને વરસાદ ને વીજળીના કડાકા ને. હવે જોજો તમે આણંદજીભાઈની શું પરિસ્થિતિ થાય છે. એક તો જંગલ જેવો રસ્તો છે અને વરસાદ ચાલુ થયો એટલે બધો કીચડ થવા લાગ્યો એટલે ગાડું ચાલે નહીં અને એમાં આગળ એક નાનકડું વોકડું આવ્યું અને એવો કડાકો થયો અને આજે એકામાં બળદ જોડેલો હતો એ બળદ આમ આખો થઈ ગયો અને એ ગાડામાંથી છૂટી ગયો અને ઠેકડો મારીને બળદ ભાગી ગયો. અને અંધારું થઈ ગયેલું, સાંજનો સમય અને ધોધમાર વરસાદ ચાલુ. બળદ નીકળી ગયો, સામેની જગ્યાએ પહોંચવાનું અને પાછું મીઠું. વરસાદ આવ્યો એટલે મીઠું બધું ઓગળવા માંડ્યું અને રાત્રિનો અંધકારનો સમય તમે વિચાર તો કરો. અને છતાં પણ આણંદજીભાઈ સંઘેડિયા એક વૃક્ષ હશે એમની નીચે બેઠા અને બેઠા બેઠા શાંતિથી માળા ફેરવે. હવે મીઠું ઓગળે છે, બળદ ભાગી ગયો, જંગલમાં કાદવ કીચડ થઈ ગયો. હવે આ જે ગાડું છે ને કઈ રીતે લઈ જવું, કેટલી ચિંતા, કેટલી મૂંઝવણ. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને આણંદજીભાઈને દર્શન આપ્યા કે આણંદજીભાઈ કેમ છે? અને ત્યારે આણંદજીભાઈ એટલું જ બોલ્યા કે મહારાજ મીઠું ઓગળે છે પણ તમારો આણંદજી નહીં ઓગળે. મીઠું ઓગળે છે પણ તમારો આણંદજી ઓગળશે નહીં. જેવો છે એવો ને એવો તમારો નિશ્ચય છે. જો પરિસ્થિતિ તો આવી ને, પણ એ સત્સંગમાં હતા, સંતો પાસે સત્સંગ કરેલો તો આટલી વિકટ પરિસ્થિતિ આવ્યા પછી પણ હા એ સુખી રહી શકે છે. ત્યારે આપણા સંપ્રદાયના કેટલા એવા ભક્તો હતા કે જીવનમાં દુઃખ કાંઈ ઓછા એવા છે પણ એમની પાસે એવા સારા વિચાર હોય, સંતોનો સત્સંગ હોય અને આગળ પાછળનું જોઈ શકતા હોય તો એ પોતે સુખી જીવન જીવી શકે છે. ત્યારે આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે દુઃખના જે 4 કારણ છે એ 4 કારણને ધીરે 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 એ આપણા જીવનમાંથી દૂર કરીએ. હે મહારાજ, અમે આપના આશ્રિત છીએ, આપની ભક્તિ કરીએ છીએ, ત્યારે વિશેષ ને વિશેષ અમારા જીવનમાં સુખ, શાંતિ, સંપત્તિ, સંસ્કાર, ભક્તિની વૃદ્ધિ થતી રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें